વાપી શહેરમાં જાહેર રસ્તા ઉપર ચાલી રહેલા વિવિધ કામોના કારણે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આથી અનેક જગ્યાએ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપીના ગાંધી સર્કલ પર બ્રિજના ચાલી રહેલા કામના કારણે રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું છે। આથી વાહન ચાલકો અને રાહદારીઓ તો પરેશાન થાય જ છે। જો કે રોડની બાજુમાં આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં લોકો નરકનો અહેસાસ કરી રહ્યા છે। ચાલી રહેલા કામ માટે ખોદકામ દરમિયાન નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। આથી ડ્રેનેજનું ગંદુ પાણી આ વિસ્તારમાં ફરી વળ્યું હતું। રોડની બાજુમાં આવેલ શીતલ એપાર્ટમેન્ટના લોકો છેલ્લા 4 દિવસથી પરેશાન છે। ગટર લાઇનમાં ભંગાણ સર્જાતા ગંદુ પાણી અને એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારમાં ભરાઈ રહ્યું છે। આથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે આ પાણી કોઈ પીવાનું પાણી કે વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજનું ગંદુ પાણી છે। આથી આસપાસના વિસ્તારમાં ગંદકી પણ થઈ રહી છે અને દુર્ગંધના કારણે એપાર્ટમેન્ટના રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યા અંગે સ્થાનિકોએ મહાનગરપાલિકાને પણ રજૂઆત કરી છે। જો કે લોકોને હજુ સુધી સમસ્યાઓનું સમાધાન પણ નથી થયું છે। ત્યારે વાપી મહાનગરપાલિકા અંધળ અને રેડિયાળ વહીવટના કારણે આ શીતલ એપાર્ટમેન્ટના લોકો અત્યારે ગટરના ગંદા પાણીના કારણે નર્ક જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આથી લોકોમાં રોષ છે। आपका नाम? मेरा नाम है शेख मोहम्मद ताबिश। किस तरह की दिक्कत आ रही है? दिक्कत ये है कि गटर लाइन का जो पाइपलाइन टूटने की वजह से यहाँ पर टूटा इसलिए है कि वहाँ पे जो है क्या बोलते हैं ओवर ब्रिज का काम चालू है, जिसकी वजह से ये गटर लाइन शिफ्ट कर रहे हैं। और गटर लाइन शिफ्ट करते समय जो है वहाँ पे जो मेन लाइन जो है टूट गई है, और टूटने की वजह से 4-5 लाइन पाइपलाइन टूटने की वजह से जो है वहाँ पर गटर का जो चौकअप हो गया है, तो यहाँ से पानी गटर का लाइन का निकलना चाहिए वो नहीं निकल रहा है। और नहीं निकलने की वजह से जो है यहाँ पर पानी जो है वो जमा हो रहा है, जिसकी वजह से यहाँ पे आने और जाने में बहुत तकलीफ हो रही है। आप दिखा सकते हो यहाँ पर आने जाने के लिए कितनी प्रॉब्लम्स हो रही है। और मेन एंट्रेंस है ये, यहाँ पे बहुत सारी दुकानें हैं, वहाँ पर आने कस्टमर को भी आने जाने की तकलीफ हो रही है। और ऐसे टेंशन में बच्चे आने, सुबह स्कूल जाना रहता है, आना रहता है, बच्चे जाएंगे कपड़े ख़राब हो जाते हैं, इसकी वजह से बहुत प्रॉब्लम। दूसरी बात ये है कि ये पानी जमा गंदा है, जमा होने की वजह से यहाँ से कीटाणु पैदा होते हैं, जिससे क्या बीमारी फैलेगी। और बीमारी जो है ये यहाँ पे बच्चों को लगेगी या उनके पेरेंट्स को लगेगी या जो आने जाने वाले लोगों को लगेगी, जिससे बहुत सारी प्रॉब्लम्स खड़ी हो सकती है। और मेरी मांग ये है कि भाई इसको जो है प्रॉब्लम को तात्कालिक सॉल्व किया जाए। प्रॉब्लम्स को जो भी है, इतनी फ़ोन किए फिर भी कोई आता नहीं, कोई अधिकारी नहीं आता है कि यहाँ पर क्या प्रॉब्लम चल रही है और इसको किस तरीके से सॉल्व किया जाए। आज सुबह में आए, थोड़ा बहुत टेम्पररी काम करके गए, वापस से ये बोले कि वापस भर सकता है, ऐसा बोल के गए। अभी कोई प्रॉब्लम सॉल्व नहीं हुआ। लास्ट 10 दिन से ऐसा प्रॉब्लम चल रहा है। તમારું નામ? મારું નામ રહીમુન। કઈ રીતની તકલીફ પડી રહી? અમારે બચ્ચાઓ સ્કૂલ જાય છે, આવે છે, આ ગટરનું પાણી ભરાઈ ગયેલું છે। 10 દિવસથી હેરાન પરેશાન છીએ। અમને બહુ જ તકલીફ થાય છે। બચ્ચાઓ બિચારા કેમ ટ્યુશન સ્કૂલ જાય છે, અમે બધા હેરાન છીએ। આ શીતલ એપાર્ટમેન્ટમાં પાણી એટલું ભરાઈ ગયેલું છે ને કે ગ્રાઉન્ડ ફૂલ આખો પાણી ભરાયું? ગટર તૂટી ગઈ છે આ બ્રિજ બનવાના કારણે। તો ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આની રજૂઆત તો કરી છે અમે, 2-4 જગાએ કરી છે। કોઈ અધિકારી સાંભળતા જ નથી ને કોઈ અધિકારી નથી સાંભળતા। આપનું નામ? સંજયભાઈ। સંજયભાઈ, શું તકલીફ પડી રહી છે? ભાઈ મારી એ તકલીફ છે કે અહીંયા જે શીતલ એપાર્ટમેન્ટ ગાંધી સર્કલ છે, તો ત્યાં હું છે ત્યાં જ રહું છું। હમણાં છેલ્લા 10 દિવસથી તો એટલા હેરાન થાય છે અમે લોકો કે વારંવાર આ લોકો બ્રિજવાળા પાઇપ તળાઈને તોડી નાખે છે અને ગટરનું પાણી આગળ જતું નથી ને અમારે આખા શીતલમાં પાણી ગંદુ થઈ ગયું છે, તો કોઈ ધ્યાન આપતું નથી અને વારંવાર આ કહેવા છતાં બી કોઈ કંઈ કરતું નથી। તો હવે જરા પ્લીઝ કોઈ આવીને આ બધી ધ્યાન આપો અને કંઈક કરો અમારા માટે।
કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. હા, બધી એની જ બેદરકારી. આ લોકો બ્રિજવાળા વારંવાર તોડી નાખે છે, કોઈ ધ્યાન આપતું નથી આ વસ્તુમાં. વલસાડ ગુંદલાવ ખાતે ઘટના બની છે. ગુંદલાવના દેવનગર ખાતે રહેતા 55 વર્ષીય સુલતાન મુસ્તાફ શેખ પર અજાણ્યા ઈસમે હુમલો કર્યો છે. વહેલી સવારે 4 વાગે આ ઘટના બની હતી. અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કર્યો છે. હુમલાના પગલે ઘાયલ સુલતાન શેખને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગે અને શરીરના ભાગે વધુ ગંભીર ઈજાઓના કારણે સુલતાન શેખની તબિયત વધુ લથડતા સુરત સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં એવું છે કે મારું રહેવાનું અતુલ છે. આ જે બનાવ બન્યું તે લોકો પહેલાં અતુલ રહેતા, તો એમ ઘણી સારી રીતે ઓળખે એ લોકો. સવારે હું મારી ગેરેજ પર જવા માટે નીકળતો હતો તે દરમિયાન એમની વાઈફનો મારી પાસે ફોન આવ્યો અજાણ્યા નંબરથી. મેં ઉચેક્યું, તે રડવા લાગીને ઘટના વિશે મને બતલાવ્યું કે એ લોકો રહે છે ગુંડલાવમાં, દયાનગરમાં. તો ફ્લેટમાં સવારના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ ઘરની અંદર સવારનું 4 વાગ્યાનું સમય બતલાડે છે. 4 વાગે કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો છે. એ લોકોનો દરવાજો ખુલ્લો હતો કે ઘરની અંદર એ લોકો પાસે પંખો નથી, ગરીબ છે બિચારા, પંખો નહીં હોવાના કારણે દરવાજો ખુલ્લો રાખીને સૂતેલા હતા. 4 વાગ્યાના અરસામાં કોઈ ઘરમાં અજાણ્યો વ્યક્તિ ઘૂસ્યો છે ને એને ચપ્પુને બ્લેડ વડે માથામાં અને આંખના ભાગે ગંભીર ઈજા કરી. જ્યારે આ વ્યક્તિ જોરમાં અડ્ડાવા બૂમો પાડવા લાગ્યો ત્યારે એમની વાઈફ ઉઠી છે અને ત્યારે એમણે જોયું તો ઘરમાં લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. એણે જોયું તો કોઈ એક અજાણ્યો વ્યક્તિ સીડી પરથી સફેદ શર્ટ પહેરેલો હતો, નાસ્તો દેખાયો, એમનું કહેવાનું છે, એમની વાઈફનું. આ ઘટના વિશે અમને આવી રીતે બતલાવ્યું. ત્યારે મને બતલાવ્યું, હું સિવિલમાં આવ્યું અને પ્રોપર જાણ્યું તો ત્યારે એમણે એ જ વસ્તુ બતલાવ્યું કે આ રીતે આટલા વાગે આ રીતનું બનાવ બન્યું. કોઈ અજાણ્યો વ્યક્તિ હતું જેના વિશે લોકો કંઈ જાણતા નથી. અહીંયા કેવી રીતે લાવવામાં આવ્યા છે અને પોલીસને જાણ કરવામાં આવી? સવારે એ લોકોનું કહેવાનું કે સવારના ટાઈમે જ્યારે એમની વાઈફે એમને જોયું અડ્ડાતા, ત્યારે એમને જોયું તો એમણે બૂમો પાડી છે. તો આજુબાજુવાળા બધા ભેગા થયા, રૂમ માલિક આવ્યા અને બધા આવ્યા. ત્યારે એમણે કદાચ રૂમ માલિક અને આજુબાજુવાળા 108 પર ફોન કર્યો અને 108 દરમિયાન એ લોકોને અહીંયા લેવામાં આવ્યું સવારના ટાઈમે. પોલીસ ફરિયાદ કહેતા હતા કે થઈ છે. તે છતાં આવવા પછી હું અહીંયા નીચે એમરજન્સીમાં પોલીસ ચોકી જેવું બનાવેલું છે, ત્યાં મેં જાણ કરી અને મેં જોયું તો રજિસ્ટરમાં એ લોકો લખ્યું છે ખરું ને, એન્ટ્રી કરી, ફરિયાદ લખાઈ છે. વાપીના છરવાડાની ઘટના, બાઇક ચાલકને બચાવવા જતા કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. ધડાકા સાથે કાર અથડાતા ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થયું હતું. ટ્રાન્સફોર્મરના બંને વીજ થાંભલા અને વાયરો પણ કાર પર પડ્યા હતા. જો કે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક કરતી આ ઘટના છે. વીજ વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને વીજ પુરવઠા બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ વાપીના ઉપાસના સ્કૂલ સ્થિત લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે વાપીથી પ્રકાશિત થતું વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની સમસ્યાઓને અને પારસને વાચા આપતું દૈનિક અખબાર દમણગંગા ટાઈમ્સનો રજત જયંતિ મહોત્સવ શ્રી NV ઉકાની સ્મૃતિ સન્માન 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગને ગુજરાત સરકારના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, લોકસભા દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, દમણ દીવના સાંસદ ઉમેશ
કમલેશભાઈ પટેલ, વાપીના જાણીતા ઉદ્યોગપતિ પદ્મભૂષણ શ્રી રજુભાઈ શ્રોફ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા, શ્રીમતી શાંદ્રાબેન શ્રોફ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, તંત્રી શ્રી વિકાસભાઈ ઉપાધ્યાય, શ્રીમતી મંજુલાબેન ઉકાળી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પત્રકાર જગતના જાણીતા લેખક શ્રી સૌરભભાઈ શાહ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે દમનગંગા ટાઈમ્સના 27 વર્ષના અનુભવોના પ્રવાસની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રીશ્રીઓ અને શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ સહિત વાપી તથા વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના સામાજિક આગેવાનો અને શુભેચ્છાઓ પાઠવવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.